નમસ્કાર મિત્રો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ટીપીઓના ફોર્મ ભરાણા છે ત્યારથી એના અભ્યાસક્રમ બાબતે ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે. તો આજના વિડીયોમાં આપણે વિભાગ 1 જે અંતર્ગત તારીખ 29/1/2025ના રોજ કચેરીના હુકમ થકો આયોગ દ્વારા જે પરીક્ષા લેવામાં આવનાર છે એનો સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ જે નક્કી થયેલો છે તેના મુદ્દાની વિગતે વાત કરીએ તો આ જે ભરતી છે એનું પેપર ગુજરાતી માધ્યમમાં અને કુલ ગુણ 100 હશે વિભાગ 1માં. તો એના અભ્યાસક્રમના મુખ્ય મુદ્દાઓ ક્યાં ક્યાં છે તો આવો જોઈએ. મુખ્ય મુદ્દામાં ઇતિહાસ અને સંસ્કૃતિ, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી. આ ઉપરાંત સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓનો સમાવેશ થશે. હવે ઇતિહાસ અને સંસ્કૃતિ એક એક મુદ્દાની અંદરના ટોપિક આપણે જરાક જોઈ લઈએ. તો ઇતિહાસ અને સંસ્કૃતિમાં પહેલું છે સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. બીજું, મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા પરિણામો. 3, પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના મુખ્ય રાજ્ય વંશો, તેમના શાસકો, વહીવટીતંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વગેરે. 4, ભક્તિ આંદોલનો અને સૂફીવાદ. 5, ભારતમાં યુરોપિયનોનું આગમન, સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ, ભારતમાં કંપની શાસન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારત અને ગુજરાતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. 6, રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રોમાં યોગદાન. 7, આઝાદી પછીનું ભારત અને ગુજરાત. 8, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કલા સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય વગેરે. 9, ભારત તથા ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ. 10, ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક વગેરે. 11, ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિક મહત્વ, ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો અને વિવિધ નાટ્ય મંડળીઓ વગેરે. 12, આદિવાસી જનજીવન, એના તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ વગેરે. 13, ગુજરાતી સાહિત્ય, એના પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતી ભાષા અને બોલીઓ વગેરે. 14, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. હવે આગળનો મુદ્દો જોઈએ તો ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. એની અંદરનો પેટા વિભાગ 1, ભારતીય બંધારણ, એનો ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, બંધારણની મહત્વની જોગવાઈઓ, અગત્યના બંધારણીય સુધારાઓ, અંતર્નિહિત માળખું, સમવાય તંત્રને લગતી બાબતો વગેરે. 2, બંધારણીય સંસ્થાઓ, એની સત્તા, કાર્યો અને જવાબદારી, વૈધાનિક અને નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. 4, ભારતમાં ન્યાયપાલિકા, એનું માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, સીમાચિહ્ન ચુકાદાઓ વગેરે. 5, ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો,
મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનું માળખું, કાર્ય વગેરે. 6 નંબર, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમ. મિત્રો આગળ જોઈએ તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા. તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતામાં 1 નંબર છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા. 2 નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા. 3 સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. 4 મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા. 5 માહિતીનું અર્થઘટન એટલે કે ચાર્ટ, ગ્રાફ, કોષ્ટકો, ડેટા પર્યાપ્તતા વગેરે. મિત્રો આવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને આગળ આવા જ વિડીયો મેળવતા રહો. આપણે જોઈએ આગળનો ટોપિક ભારત અને ગુજરાતનું અર્થતંત્ર. એમાં 1 નંબર છે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ. 2 સ્વતંત્રતાના પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરી, મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો વગેરે. નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ ઇત્યાદિ. 3 નંબર કૃષિ ક્ષેત્ર. એમાં મુખ્ય પાકો, પાકની તરેહ અને સિંચાઈ વગેરે. સંસ્થાકીય માળખું, ભારતમાં જમીન સુધારણાઓ, કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો, કૃષિ નિપજક અને ઉત્પાદનોની ભાવનીતિ, કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો, કૃષિ વિત્તીય નીતિ, વેચાણ અને સંગ્રહ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી, જૈવિક ખેતી માટેની નીતિ વગેરે. 4 નંબર છે ઔદ્યોગિક નીતિ. જાહેર ક્ષેત્રના સાહસો, ખાનગીકરણ અને વિનિવેશીકરણ, ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તરેહ, નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા, ખાસ આર્થિક વિસ્તાર અને ઔદ્યોગિક વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ વગેરે. 5 નંબર છે ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું. આંતરમાળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠો અને સ્વચ્છતા, ઉર્જા અને વીજળી, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન વગેરે, તેમજ સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ વગેરે. 6 નંબર સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરેહ, એનો વૃદ્ધિદર, જાતિ, ગ્રામીણ અને શહેરી સ્થાનાંતરણ, સાક્ષરતા, પ્રાદેશિક ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણો, બેકારી વલણો, માળખું અને રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિઓ, વિકાસના વિવિધ નિર્દેશકો વગેરે છે. નંબર 7 ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેની અસરો, વસ્તુ અને સેવા કર વગેરે જેવી બાબતોમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. 8 નંબર ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા, સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણદેણની તુલનાની સ્થિતિ વગેરે બાબતો છે એ પૂછવામાં આવશે. આગળ 9 ગુજરાતનું અર્થતંત્ર. ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ. વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ, વન, જળ સંસાધનો, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ વગેરે બાબતો પૂછાઈ શકે છે. આગળનો ટોપિક છે ભૂગોળ. ભૂગોળમાં પહેલો વિભાગ સામાન્ય ભૂગોળ. સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ,
સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્છય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો વગેરે. બીજો વિભાગ છે ભૌતિક ભૂગોળ. ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો, ખનિજો વગેરે. 3 નંબર છે સામાજિક ભૂગોળ. ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી, ન્યૂજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો વગેરે. 4 નંબર છે આર્થિક ભૂગોળ. આર્થિક ભૂગોળમાં અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ વિભાગ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતા, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ, બળતણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર વગેરે બાબતોનો આમાં સમાવેશ થાય છે. 5 નંબર છે વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ. આગળનો મુખ્ય ટોપિક છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને તેનું ક્ષેત્ર. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા તેની પ્રસ્તુતતા. વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન વગેરે. 2 નંબર છે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટી. આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર. રોજબરોજના જીવનમાં આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ યોજનાઓ, નેટિક્વેટ્સ, સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી વગેરે બાબતો. 3 નંબર અંતરિક્ષ એટલે કે અવકાશ અને સંરક્ષણ સેવામાં ટેકનોલોજી. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ, વિકાસ, ઇસરો તથા અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, ડીઆરડીઓ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમ. 4 નંબર ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા. ભારતની પ્રવર્તમાન ઉર્જાની જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોત અને એને આધારિત ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો વગેરે. 5 નંબર ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા. ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, ભારતની પરમાણુ હથિયાર નીતિ, પરમાણુ હથિયાર અપ્રસાર અને પ્રતિબંધ બાબતે વિવિધ સંધિઓ, કોન્ફરન્સ અને શિખર પરિષદ વગેરે બાબતો. 6 નંબર પર્યાવરણ વિજ્ઞાન. પર્યાવરણને લગતા મુદ્દાઓ અને તેના કાયદાકીય પાસા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ. બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા, ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો, નીતિઓ અને પ્રોટોકોલ તથા ભારતની પ્રતિબદ્ધતા. વન અને વન્યજીવન. વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાયદાકીય માળખું, પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ તથા સંલગ્ન બાબતો.
કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી એટલે કે તાપવૃદ્ધિ, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન તથા તે બાબતે નેશનલ એક્શન પ્લાન, સ્વાસ્થ્ય અને પર્યાવરણ વગેરે. 7 નંબર, બાયોટેકનોલોજી, નેનોટેકનોલોજી અને અન્ય ઉભરતી ટેકનોલોજીના સ્વરૂપ, ક્ષેત્ર અને ઉપયોગ, અમલ, નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ તથા તેની માનવ જીવન પર અસર વગેરે. 8 નંબર, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, તેના કાર્યો અને યોગદાન. આ એટલા અભ્યાસક્રમ ઉપરાંત મિત્રો સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જે મહત્વની સાંપ્રત વર્તમાન ઘટનાઓ બની રહી છે તેને લગતા પ્રશ્નો આ 100 પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. વિભાગ 2 જે 200 માર્કનો છે એનો અભ્યાસક્રમ આપણે આના પછીના બીજા વિડીયોમાં જોઈશું. આભાર.